અરે પેલું સવારે કઈ ગઈ હતી તું? જો હું કથામાં ગઈ હતી, બાજુવાળા ભાભીંગર કથા હતી ને તો હું તને કહેવાનું ભૂલી ગઈ. રવિવાર હતો એટલે મૂકું નહીં ઉઠાડો રોનક ને આજે આરામ કરવા દઉં. શું શીખીને આવી કથામાંથી? કથા તો દરગડે સાંભળવા જાય, એમાંથી શું શીખવાનું પાછું? એટલે કેટલા અધ્યાય હતા આ તે બધું કેતો ખરી મને? એવું બધું નહીં ખબર કેટલા અધ્યાય કેમ શું કરતી હતી? સાંભળતી નથી કથા થઈ? સાંભળતા હતા પણ પછી 2-3 અમે બધા ભેગા થયા, બધી ભાભીઓ તો વાતોમાં એટલા લાગી ગયા ને, અને પાછા મહારાજ આજે આયા ને તો એટલું સ્લો બોલતા હતા ને, અને 2 જ મિનિટમાં બધા અધ્યાય પતાવી દીધા ને તે ખબર ના પડી. ઘંટડી ખકડાઈ કે ચાલો બધા તાલીઓ પાડો કે મહારાજે 2 મિનિટમાં નહીં પતાવ્યું. તમારી વાતો એટલી બધી હોય છે ને તમને એવું લાગે કે 2 જ મિનિટ થઈ, જો અમારે વાતો કરે 2 ભેગી થશે એટલે બસ વાતો 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 આખો દિવસ તો ભેગા થાવ છો બિનલ. હવાર હોંજ બેહો છો, કઈ કથા સાંભળવા ગયા હતા, વાતો કરવા ગયા હતા. આજે અહીં સેલ છે, આજે અહીં જઈશું, કાલે તેને જઈશું. એટલે બીજું કઈ ધંધો છે કે નહીં? તઈ કથા સાંભળીને મન છે ને શાંત કરવાનું હોય, મન પ્રફુલ્લિત બનાવવાનું હોય. તો તઈ જઈને વાતો કરીને આયા. અમે 2 દિવસથી ભેગા નતા થયા. એટલે તો કથા પછી તો વાત થાય ને તમારાથી. એટલું થોડું શાંત ના બેહી રહેવાય. માણસ છે પણ તું શું કરવા આટલો કૂદ્યા કરે છે? અમે લેડીઝ બધી મળીએ ને એટલે એવું જ હોય. લેડીઝ કોઈ દિવસ બધી ભેગી થાય, કોઈ દિવસ કોઈના મોઢા બંધ હોય જોયું? તમારે જેમ ઓછું આમ કરીને આમ બેહી રહે અને આમ ગલીને આમ જોયા કરવાનું એવું હોય અમારે. એ જ ને, આ બંધન નહીં રહેતું. એટલો મોટો જીભડો આવે છે ને બસ ચો કર્યા આખો દિવસ. એવું નહીં, શાંતિથી ભગવાનનું નામ લઈએ. કથામાં ગયા તો ભગવાનનું નામ લઈએ. તઈ જઈને આજે પેલી સેલ આવ્યો છે, તઈ જઈશું. બીજો કોઈ ધંધો જ નહીં. રોજ એક ને એક એ 2 દિવસથી મળ્યા નતા ને બધે બહુ જ બધે એક્ઝિબિશન લાગ્યા છે વડોદરામાં, એટલે કે ચાલો બધી. અરે ટાઈમ હોવો જોઈએ ને કથા પતે પછી ઘેર આવીને કેટલું બધું કામ હોય. હજુ કપડા મશીન ના સુકવવાના છે, જમવાનું બનાવવાનું છે. તમે કપડા લાવી સૂકવી દો. અરે હવે બનાવીશું, હજુ હું બનાવીશ જે ખાવું હોય 11 છે તે બનાવીશું. વરી હજુ કપડા સુકવવાના છે, વાસણ ઘસવાના. કમ તને એવું ના થયું કે લાય કથામાં ગઈ છે ને આજે મારો રવિવાર છે, રજા છે, તો વાસણ ઘસી મને ખબર હતી કે કથામાં ગઈ છે. હું ઉઠ્યો તો તું નથી ઘરમાં. ના ઘરમાં હોય તો 2 કોમ પડે તો થઈ ના જાય? રાહ હોની જોવાની. અમે કોઈ દિવસ રાહ જઈએ રોજ? તો મારે કામ હતું એટલે હું બાદ ગયો. વાસણો કરી નાખી નહીં તમારે ટિફિન રેડી રાખતો? તમને લોકોને કેવું પડે, અમને કેવું પડે કશી વાતનું કોઈ દિવસ? અમને કેવું પડે એવું? અમે ઉઠીને અમને જે કામ હતું ને એ બધું પતાઈને આવ્યો. અને કથામાં અધ્યાય હું વપરાય? છેલ્લો અધ્યાય આવ્યો, ઘંટડી મહારાજે વગાડી, ચાલો થાળ થયો કે તાલીઓ પાડો ને આરતી કરો. પછી તરત જ પેલા ભાભી ઇશારો કરીને કે અહીંયા આવો કે આ બધી ડીશો લો, ફરાળી ખીચડી ને બધું પેક કરી દો. સ્મેલ જ એટલી આવતી હતી તે શું કરીએ? પછી કે જમી જ લો ને ભાભી તમારું ઉપવાસ છે, એક ટાઈમ તમારું હોય પતી જાય તો પછી ખાઈ લીધું. વરી શું કરવાનું? એટલે તું જમીન આવી? હા તો એ કે જમી લો કે લાયા જ પ્રસાદ. આટલી બધી ખીચડી વઘારેલી સાબુદાનાની અને હતા 10 જ જણા. આવડું બધું બનાવેલું, બનાવવાનું માપ નહીં. આપી છે તારું લઈ આવીશું, આપણે નહીં બનાવવાનું. અને અમારે આને હવે જવું જ છે. અમે બધાએ નક્કી કર્યું, અમે ઘરની એમની ડિસ્કશન કરતા હતા કલાકથી તે કથામાં કે આપણે બધા એક્ઝિબિશન છે ને આપણે બપોર આપણે બધા ઉપડીએ. એટલે બપોર અમે જઈએ છીએ બધા. ડ્રેસો લઈ આવી. મંજીરા વગાડું આવે? એ તો તારી મરજી, તારે જે કરવું હોય.